રૂપિયાવાળા થવું છે તો આજથી જ અપનાવો ચાણક્યની આ સિક્રેટ ટિપ્સ। આજકાલ લોકો ખૂબ જ સરળતાથી નજર લાગે છે। દુનિયાની વાસ્તવિકતા એ છે કે એક પ્રામાણિક વ્યક્તિએ હંમેશા અપ્રામાણિક વ્યક્તિ કરતાં વધુ સ્પષ્ટતાઓ આપવી પડે છે। જ્યારે સમય સારો હોય છે ત્યારે ભૂલ પણ મજાક જેવી લાગે છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે મજાક પણ ભૂલમાં ફેરવાઈ જાય છે। તેથી તમારી ખુશીઓ તમારી સુધી જ રાખો। આજકાલ લોકો ખૂબ જ સરળતાથી નજર લાગે છે। દુનિયાની વાસ્તવિકતા એ છે કે એક પ્રામાણિક વ્યક્તિએ હંમેશા અપ્રામાણિક વ્યક્તિ કરતાં વધુ સ્પષ્ટતાઓ આપવી પડે છે। વ્યક્તિ ઘણીવાર બે જગ્યાએ હારનો ભોગ બને છે। પહેલું પોતાના પરિવાર સમક્ષ અને બીજું પોતાના પ્રેમ સમક્ષ। જે વ્યક્તિ તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે તે જ પાછળથી બીજાઓ સમક્ષ તમારા વિશે વાત કરે છે। તેથી યાદ રાખો કે તમે કોઈને જેટલું વધારે મહત્વ આપો છો તેટલું જ તમારું પોતાનું આત્મસન્માન ઓછું થઈ જાય છે। અમીર બનવાની હકીકત। દરેક વ્યક્તિ અમીર બનવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વ્યક્તિ ફક્ત દિવસરાત મહેનત કરવાથી ધનવાન બનતી નથી। સાચી સંપત્તિ ફક્ત તે જ પ્રાપ્ત કરે છે જે સાચા સિદ્ધાંતોનું પાલન કરે છે। હજારો વર્ષ પહેલા આચાર્ય ચાણક્યએ અવલોકન કર્યું હતું કે સખત મહેનત પરસેવો પાડે છે, પરંતુ તે વ્યૂહરચના છે જે સંપત્તિ ઉત્પન્ન કરે છે। આજની દુનિયા કહે છે કે ભાગો, મહેનત કરો અને બીજાઓ કરતાં આગળ નીકળો માટે પ્રોત્સાહિત કરે છે। જો કે સત્ય એ છે કે સાચી સફળતા અને સંપત્તિ ફક્ત તે વ્યક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય છે જે અલગ રીતે વિચારે છે, જે ભીડથી અલગ રહે છે। આવો જાણીએ ચાણક્ય નીતિથી કે વ્યક્તિ કેવી રીતે ધનવાન બની શકે છે। ચાણક્યની 5 શક્તિશાળી નીતિઓ। જ્ઞાન મફતમાં ના વહેંચો। જ્ઞાન એ સૌથી મોટી સંપત્તિ છે અને તેનું કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ। જો તમે તેને મફતમાં આપવાનું ચાલુ રાખશો તો લોકો તેની કિંમત નહીં કરે। જો તમારી પાસે કોઈ કૌશલ્ય હોય જેમ કે જાહેર ભાષણ, શિક્ષણ, લેખન અથવા વિશિષ્ટ અનુભવ તો તેને પ્રોડક્ટ બનાવો અથવા કોર્સ બનાવો અને તેની સાચી કિંમત ઓળખો। પહેલા મગજથી અમીર બનો। ગરીબીની માનસિકતા ધરાવતો વ્યક્તિ ગમે તેટલો કમાય છતાં પણ તે ગરીબ રહે છે। ફક્ત તે જ વ્યક્તિ ખરેખર ધનવાન બને છે જે માને છે કે હું તે કરી શકું છું। જે ક્ષણે તમારી માનસિકતા બદલાય છે તે ક્ષણે તમારું જીવન પરિવર્તન થવા લાગે છે। પૈસાની પાછળ ના ભાગો, જરૂરિયાત સમજો। પૈસા હંમેશા ત્યાં જ વહે છે જ્યાં સમસ્યાઓનું નિરાકરણ આવે છે। જો તમે લોકોની જરૂરિયાતોને સમજીને કામ કરશો તો પૈસા તમારી પાસે જાતે જ આવશે। બહારથી સાધારણ, અંદરથી તેજ બનાવો। ક્યારેય તમારી સાચી તાકાત જાહેર ન કરો। જ્યારે લોકો તમને નબળા સમજે છે ત્યારે જ તમે તેમને સરળતાથી હરાવી શકો છો। છુપાયેલી ચાલાકી એ સૌથી મોટી તાકાત છે। પૈસા અને પ્લાન છુપાવીને રાખો। તમારી કમાણી અને ખર્ચનો દેખાડો કરશો નહીં। આવા દેખાડા લોકોને તમારા સ્વાર્થ માટે તમારી તરફ આકર્ષે છે, જે અંતે તમને નુકસાન પહોંચાડે છે। સાચી સમજદારી શાંત રહેવામાં જ રહેલી છે। બોનસ નીતિ। ચાણક્ય અનુસાર જો કોઈ ખરેખર ધનવાન બનવા માંગે છે તો તેણે આરામનો ત્યાગ કરવો જોઈએ। જે વ્યક્તિ ફક્ત આનંદ શોધે છે તે ક્યારેય મહાનતા પ્રાપ્ત કરી શકતો નથી। સફળતા તે લોકોને મળે છે જેઓ મુશ્કેલીઓને સ્વીકારે છે અને શિસ્ત સાથે કામ કરે છે। અંતિમ વાત। આજથી જ પોતાને સવાલ પૂછો, હું શું બનવા માંગુ છું અને હાલમાં હું શું કરી રહ્યો છું। તમારા લક્ષ્ય લખો, નાના પગલાં લો અને સતત તમારી જાત પર કામ કરો।
યાદ રાખો કે જો તમારી પાસે પૈસા હશે તો દુનિયા તમારી સાથે ઊભી રહેશે, પરંતુ જો તમારી પાસે પૈસા નહીં હોય તો તમારા પોતાના લોકો પણ તમને છોડી દેશે.